दुनिया साथे મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જોઈને આનંદ થયો. આવો આપણે આજે સત્રની શરૂઆત એક રમતની સાથે કરીએ. ઘણા બધા લોકો મળીને આ રમત રમી શકે છે, પણ અત્યારે આપણી પાસે સમયની અછત છે. એટલા માટે ફક્ત 15 છાત્ર આ રમત રમશે. બાકી છાત્રોએ ધ્યાનથી જોવાનું છે. બરાબર છે? ચાલો આપણે રમતનું નામ રાખીએ છીએ વાર્તા બનાવો. તમારે બધાએ મળીને એક વાર્તા બનાવવાની છે. શું આપણે એક મોટા ગોળાકાર બનાવીને ઊભા રહીએ? હવે હું એક છાત્ર તરફ એક દડો ફેંકીશ. જે છાત્રના હાથમાં તે દડો હશે તે છાત્ર વાર્તા શરૂ કરવા એક વાક્ય બોલવાનું છે. તે પછી તે દડો કોઈક બીજા છાત્ર તરફ ફેંકવાની છે. પછી તે છાત્ર વાર્તા આગળ વધારવા માટે આગલું વાક્ય બોલશે. વાક્ય બોલ્યા પછી તે છાત્ર પણ કોઈક બીજા છાત્ર તરફ દડો ફેંકશે. દડાને કોઈ પણ દિશામાં ફેંકી શકાય છે. તમારી બાજુમાં ઊભેલા છાત્રને દડો આપવાની જરૂર નથી, પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. બધા છાત્રોને એક તક મળવી જોઈએ અને વાર્તા અર્થપૂર્ણ અને રોચક હોવી જોઈએ. શું તમે નિયમ સમજી ગયા? શું આપણે શરૂ કરીશું? આ બહુ મજેદાર હતું ને? આપણે હમણાં શું જોયું? ઘણા બધા લોકો મળીને એક વાર્તા બનાવી. જેમ જેમ દરેક છાત્ર વાક્ય જોડતા ગયા તેમ તેમ વાર્તા આગળ વધતી ગઈ. વાર્તામાં ઘણા બધા ફેરફાર આવ્યા, પણ વાર્તા વિચિત્ર નહોતી લાગતી. તમે વાર્તાનો કોઈક અંત વિચાર્યો હશે, પણ જ્યારે વાર્તા પૂરી થઈ ત્યારે તેનો અંત કંઈક બીજો નીકળ્યો. પણ તે અંતને તમે બધાએ સ્વીકારી લીધો, બરાબર ને? તમે બધા એક જ લક્ષ્યની તરફ કામ કરી રહ્યા હતા. વાર્તાને પૂરી કરવાના બધાએ પોતાનું યોગદાન આપ્યું હતું. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું. જેમ કે મેં કહ્યું હતું તેમ આપણી પાસે સમય અને જગ્યાની અછત છે. એટલા માટે ફક્ત એક સમૂહ આ પ્રવૃત્તિ કરશે અને બાકીના છાત્રો ધ્યાનથી જોશે. જે છાત્રોને પહેલા તક નહોતી મળી, હવે તેમને તક આપવામાં આવશે. શું 5 છાત્રો અહીં આવીને એક સમૂહ બનાવી શકે છે? સમૂહમાં બેસેલા છાત્રો પ્રવૃત્તિ કરશે અને બાકીના છાત્રો એ જોશે કે સમૂહમાં લોકો કેવી રીતે વ્યવહાર કરે છે. બરાબર છે ને? કલ્પના કરો કે એક બાલવાડી શરૂ કરવા માંગો છો. સમૂહમાં બધા સદસ્યો ચર્ચા કરવાની છે કે બાલવાડી કેવી રીતે કામ કરશે. શું તમે તૈયાર છો? ધન્યવાદ. આ જોઈને સારું લાગ્યું કે તમારા બધા પાસે બાલવાડીને વિશે ઘણા બધા વિચારો હતા. હવે તમારા માટે એક પ્રશ્ન છે. તમે બંને સમૂહની ગતિવિધિઓમાં શું અંતર જોયું? વાર્તા બનાવવાવાળા સમૂહ અને અત્યારે જ કરેલ સામૂહિક ચર્ચામાં શું ફરક હતો? બહુ સરસ પ્રયત્ન હતો. ધન્યવાદ. બંને સામૂહિક કાર્યો હતા અને જોવામાં એક જેવા હતા, પણ ધ્યાનથી જોઈએ
તો બંને વચ્ચે અમુક અંતર છે. આવો આપણે આ બંને ગતિવિધિઓના વચ્ચેના સમાનતા અને ફરક વિશેની વાતો કરીએ. પહેલા સમાનતા. વાર્તાની જેમ બાલવાડીનો નિર્ણય પણ સામૂહિક પ્રયાસ હતો. આગળ શું થવાનું હતું તે કોઈ જણાવી શકતું નહોતું અને વાર્તાલાપમાં નવા નવા વળાંક આવતા હતા. બધા લોકો પોતાના વિચાર એકબીજાને જણાવી રહ્યા હતા. હવે અંતર જોઈએ. વાર્તાની રમતમાં બધાને પોતાની વાત જણાવવા એક તક મળી, પણ ચર્ચામાં એવી કોઈ મર્યાદા નહોતી. ચર્ચામાં ક્યારેક કોઈ સદસ્યે બિલકુલ પણ વાત ન કરી. જે વાતો ઉપર ચર્ચા કરવાની હતી તે સિવાય પણ સમૂહમાં ઘણી બધી વાતો થતી રહી હતી, જેમ કે લોકો વચ્ચે મતભેદ, એકબીજાના વિચારોથી સંમત કે અસંમત હોવું વગેરે વગેરે. ચર્ચા દરમિયાન કેટલાક છાત્રોએ મહત્વની ભૂમિકા નિભાવી. તો હવે જાણીએ સામૂહિક ચર્ચા શું હોય છે. આવો તેની એક વ્યાખ્યા બનાવીએ. સામૂહિક ચર્ચાનો અર્થ છે સમૂહમાં બેસીને કોઈ નિશ્ચિત વિષય ઉપર ચર્ચા કરવી, જેથી વિચારોની આપ લેથી બધા લોકો કંઈક શીખે. હું ફરીથી કહું છું. સામૂહિક ચર્ચાનો અર્થ છે સમૂહમાં બેસીને કોઈ નિશ્ચિત વિષય ઉપર ચર્ચા કરવી, જેથી વિચારોની આપ લેથી બધા લોકો કંઈક શીખે. ચાલો સામૂહિક ચર્ચા વિશે વધુ જાણવા માટે એક પ્રવૃત્તિ કરીએ. સ્ક્રીન ઉપર એક કોષ્ટક બતાવવામાં આવશે, જેમાં કેટલાક કથન હશે. તમે જે બે સામૂહિક પ્રવૃત્તિ જોઈ હતી તેના આધાર ઉપર તમારે દરેક કથન માટે હા કે નામાં જવાબ આપવાનો છે. ક્રમ, કથન, સાચું, ખોટું. ક્રમ 1. બધા લોકોએ પ્રયાસ કરવો જોઈએ કે તેઓ સમૂહની સામે પોતાના વિચાર જણાવે. ક્રમ 2. સમૂહના દરેક સદસ્યે વિસ્તારપૂર્વક પોતાના વિચાર જણાવવા જોઈએ. ક્રમ 3. કોઈ પણ પ્રકારનો પક્ષપાત કર્યા વગર બધાએ એકબીજાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. ક્રમ 4. જો તમને કોઈનો વિચાર પસંદ ન આવે તો બીજા સાથે આ વાત શિષ્ટતાથી બતાવવી જોઈએ. ક્રમ 5. જો તમે કોઈ વાતથી અસંમત હો તો પોતાની વાત સ્પષ્ટ રૂપે બતાવવી જોઈએ અને પોતાની વાત સાબિત કરવા માટે પ્રમાણ પણ આપવું જોઈએ. ક્રમ, કથન, સાચું, ખોટું. ક્રમ 6. બધા લોકો એક સાથે વાત કરી શકે છે. ક્રમ 7. નવા વિચાર અને જુદી રીતનો દ્રષ્ટિકોણ સામે આવવો જોઈએ. ક્રમ, જો ચર્ચા વચ્ચે વિષય મુદ્દાથી ભટકી જાય તો કોઈ વાંધો નહીં. ક્રમ, આપણે બધાની સામે પોતાના વિચાર મોટેથી જણાવવા જોઈએ. કથન, જવાબ, કારણ. 1. બધા લોકોએ પ્રયાસ કરવો જોઈએ કે તેઓ સમૂહની સામે પોતાના વિચાર જણાવે. હા, નહીં તો સામૂહિક ચર્ચા અમુક લોકોની વચ્ચે થતા વાર્તાલાપ જેમ લાગશે. 2. સમૂહના દરેક સદસ્યે વિસ્તારપૂર્વક પોતાના વિચાર જણાવવા જોઈએ. ના,
દરેક સદસ્યે સંક્ષિપ્ત અને સ્પષ્ટ રૂપે વાત કરવી જોઈએ, નહીં તો બીજાને વાત કરવાની તક ન મળે. 3. કોઈ પણ પ્રકારનો પક્ષપાત કર્યા વગર બધાએ એકબીજાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. હા, નહીં તો બોલવાવાળાને પોતાના વિચાર જણાવવામાં રુચિ નહીં રહે. 4. જો તમને કોઈનો વિચાર પસંદ ન આવે તો બીજા સાથે આ વાત શિષ્ટતાથી બતાવવી જોઈએ. હા, નહીં તો લોકો વચ્ચે મન દુઃખ થઈ શકે છે. 5. જો તમે કોઈ વાતથી અસંમત હો તો પોતાની વાત સ્પષ્ટ રૂપે બતાવવી જોઈએ અને પોતાની વાત સાબિત કરવા માટે પ્રમાણ પણ આપવું જોઈએ. ના, નહીં તો બીજા લોકો તમારા દૃષ્ટિકોણને સમજી નહીં શકે. 6. બધા લોકો એક સાથે વાત કરી શકે છે. ના, બધાએ વારાફરતી વાત કરવી જોઈએ, નહીં તો કોઈને પણ કંઈક સમજમાં નહીં આવે. 7. નવા વિચાર અને જુદી રીતનો દૃષ્ટિકોણ સામે આવવો જોઈએ. હા, નહીં તો સમૂહની ચર્ચા સામાન્ય વાર્તાલાપની જેમ થઈ જશે. જો ચર્ચા વચ્ચે વિષય મુદ્દાથી ભટકી જાય તો કોઈ વાંધો નહીં. ના, સામૂહિક ચર્ચાને ભટકવા ન દેવી જોઈએ, નહીં તો કોઈ હેતુ નહીં રહે. આપણે બધાની સામે પોતાના વિચાર મોટેથી જણાવવા જોઈએ. ના, એવું કરવાથી બીજાને ગુસ્સો આવી શકે છે. મોટેથી નહીં, વિશ્વાસથી વાત કરવી જોઈએ. હવે એક વધુ પ્રવૃત્તિ કરીશું. હમણાં આપણે જોયું કે સામૂહિક ચર્ચામાં કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ. શું હવે આપણે એક સામૂહિક ચર્ચા કરીએ? આપણે ટીવી ઉપર આવતી જાહેરાતોના નકારાત્મક અને સકારાત્મક બાજુઓ વિશે ચર્ચા કરીશું. જે છાત્રોને પહેલા તક નહોતી મળી, હવે તમને તક આપવામાં આવશે. આ ચર્ચામાં 5 છાત્રો ભાગ લેશે. બહુ સારો પ્રયાસ હતો. ધન્યવાદ. સામૂહિક ચર્ચા દરમિયાન બધાનો અધિકાર અને જવાબદારી હોય છે કે તેઓ પોતાના વિચાર વ્યક્ત કરે. કોઈ પણ ભેદભાવ અને પક્ષપાત વગર બધાની વાત સાંભળવી જોઈએ. જો તમે કોઈ વાતથી અસંમત હો તો શિષ્ટતાથી પોતાની સંમતિ જાહેર કરવી જોઈએ. સામૂહિક ચર્ચામાં એકબીજાના વિચારોને સમજવા જરૂરી હોય છે. જો ચર્ચા દરમિયાન બહુ ઘોંઘાટ થતો હોય તો તેનો અર્થ એ છે કે વ્યવસ્થિત વાર્તાલાપની જગ્યાએ સ્થિતિ અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે. ચર્ચામાં ઘણા બધા લોકો ભાગ લેતા હોય છે. એટલા માટે જાણે અજાણે લોકોની ભાવનાઓ પણ આપ-લે થતી હોય છે. જો કોઈ વ્યક્તિ દ્રઢતાથી કોઈના વિચારો ઉપર અસંમતિ બતાવે તો બીજાઓને ગુસ્સો આવી શકે છે. કેટલાક લોકોને એમ લાગતું હોય છે કે તેમની વાત કોઈ સાંભળતું નથી, પણ લોકોએ તેમની ભાવનાઓ ઉપર કાબૂ રાખવાની કોશિશ કરવી જોઈએ. અસરદાર સામૂહિક ચર્ચામાં નવા નવા વિચારો અને દૃષ્ટિકોણ સામે આવે છે. જ્યારે નવા વિચારો સામે આવે તો લોકો તે વિચારોને સાંભળીને સ્વીકાર કરવા માંગે છે. આથી સામૂહિક ચર્ચા સાચી દિશામાં આગળ વધે છે. સામૂહિક ચર્ચા સાર્થક બનાવવા માટે બધા સદસ્યોએ યોગ્ય અને નવા વિચાર સામે મૂકવા જોઈએ. લોકો તે વિચારોને સારી રીતે સમજીને સ્વીકાર કરી શકે. તેમના વિચારોને પ્રમાણિત કરવા જરૂરી છે.
પોતાના વિચાર સંક્ષિપ્તમાં અને સ્પષ્ટ રૂપે જણાવવા જોઈએ. શું આપણે સત્રનું સાર સંક્ષિપ્ત કરી લેશું? સામૂહિક ચર્ચાનો અર્થ છે સમૂહમાં બેસીને કોઈ નિશ્ચિત વિષય ઉપર ચર્ચા કરવી, જેથી વિચારોની આપ લેથી બધા લોકો કંઈક શીખે. સામૂહિક ચર્ચા દરમિયાન બધા લોકોએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ. સંક્ષિપ્તમાં સ્પષ્ટ રૂપે વાત કરવી જોઈએ. પક્ષપાત વગર ધ્યાન આપીને ચર્ચા સાંભળવી છે. વિષયથી ભટકવું ન જોઈએ. એક સમયે એક જ વ્યક્તિથી વાત કરવી જોઈએ. કોઈ વાત ઉપર અસંમતિ વખતે કે વિવાદ કરતા પ્રમાણ આપવું જોઈએ. આપણા વિચારો સાચા સમયે જ જણાવવા જોઈએ. નવા વિચારોને પ્રોત્સાહન આપવું જોઈએ. આટલી સારી રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે ધન્યવાદ. આ બધી વાતોને સારી રીતે સમજીને યાદ રાખવા માટે શું આપણે થોડું ઘરકામ લખી લઈએ? પ્રશ્ન 1. તમારા શિક્ષકે તમને બધાને એક વિષય ઉપર સામૂહિક ચર્ચા કરવાનું કહ્યું છે. બધા લોકો એક સાથે વાત કરવા લાગે છે. તમે શું કરશો? જવાબ: હું બૂમ પાડીશ, બધા લોકો ચૂપ થઈ જાઓ અને મારા વિચાર જણાવવા લાગીશ. હું ઈશારાથી બધા લોકોને શાંતિ રાખવા કહીશ અને તેમને વિનંતી કરીશ કે તેઓ વારાફરીથી વાત કરે. હું બધા લોકો શાંત થવાની રાહ જોઈશ. પ્રશ્ન 2. સામૂહિક ચર્ચા દરમિયાન કોઈ વ્યક્તિ બહુ જ મોટેથી તમારા વિચારોથી અસંમત થાય તો તમે શું કરશો? જવાબ: હું બીજી તરફ જોવા લાગીશ અને વિચારીશ, હે ભગવાન, આ ફરીથી ચાલુ થઈ ગયો. હું તેની વાતો ધ્યાનથી સાંભળીશ, જેથી હું તેની દરેક વાતનો જબડાતોડ જવાબ આપી શકું. હું ધ્યાન દઈને તેની વાતો સાંભળીશ. તેને જણાવેલ યોગ્ય તર્કનો હું સ્વીકાર કરીશ અને અયોગ્ય વાતનો સાચી રીતે જવાબ આપીશ. શું આગા સત્રમાં આવતા પહેલા આ ઘરકામ પૂરું કરીને લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર છાત્રો, શું તમે યોગ્ય જવાબ જાણવા માટે તૈયાર છો? પ્રશ્ન 1. તમારા શિક્ષકે તમને બધાને એક વિષય ઉપર સામૂહિક ચર્ચા કરવાનું કહ્યું છે. બધા લોકો એક સાથે વાત કરવા લાગે છે. તમે શું કરશો? આ જવાબ કે હું બૂમ પાડીશ, બધા લોકો ચૂપ થઈ જાઓ અને મારા વિચાર જણાવવા લાગીશ અયોગ્ય છે, કારણ કે સામૂહિક ચર્ચામાં એક સમયે એક જ વ્યક્તિએ વાત કરવી જોઈએ. આ જવાબ હું બધા લોકોના શાંત થવાની રાહ જોઈશ પણ અયોગ્ય છે, કારણ કે ચર્ચામાં જે અસ્તવ્યસ્તતા છે તેને પૂરું કરવા તમને કંઈક કશું કરવા નથી માંગતા. આ જવાબ હું ઈશારાથી બધા લોકોને શાંતિ રાખવા કહીશ અને તેમને વિનંતી કરીશ કે તેઓ વારાફરતી વાત કરે. યોગ્ય છે. એ કોશિશ કરવામાં આવી રહી છે કે ચર્ચા વ્યવસ્થિત રૂપે આગળ વધે અને બધા લોકોને બોલવાનો મોકો મળે. તમે કયો જવાબ પસંદ કર્યો?
પ્રશ્ન 2, સામૂહિક ચર્ચા દરમિયાન કોઈ વ્યક્તિ બહુ જ મોટેથી તમારા વિચારોથી અસંમત થાય તો તમે શું કરશો? આ બંને જવાબ હું બીજી તરફ જોવા લાગીશ અને વિચારીશ, હે ભગવાન, આ ફરીથી ચાલુ થઈ ગયો અને હું તેમની વાતો ધ્યાનથી સાંભળીશ જેથી હું તેમની દરેક વાતનો જબડાતોડ જવાબ આપી શકું છું. અયોગ્ય છે. આથી ખબર પડે છે કે તમે બીજાની વાતો સાંભળવા નથી માંગતા અને તેમને ચૂપ કરવા માટે આક્રમક રીત અપનાવો છો. આ રીતના વ્યવહારથી સામૂહિક ચર્ચા ઉપર ખોટી અસર પડે છે. આ જવાબ હું ધ્યાન દઈને તેની વાતો સાંભળીશ, તેને જણાવેલ યોગ્ય તર્કને હું સ્વીકાર કરીશ અને અયોગ્ય વાતોનો સાચી રીતે જવાબ આપીશ. એ દર્શાવે છે કે પક્ષપાત વગર બીજાની વાત સાંભળો છો અને ચર્ચાને અર્થપૂર્ણ બનાવવા માટે પૂરો પ્રયત્ન કરવા માંગો છો. તમે કયો જવાબ પસંદ કર્યો? જે છાત્રોના બધા જવાબ સાચા હતા તેમને અભિનંદન. બાકીના છાત્રો સત્રની મુખ્ય વાત ઉપર ફરીથી નજર નાખી શકે છે જેથી તેઓ બધી વાતો સારી રીતે સમજી શકે. શું હવે આગળનું સત્ર શરૂ કરીએ?